નમસ્કાર મિત્રો, વેલકમ ટુ પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશન. આજનો આપણો ટોપિક છે માઇક્રોસોફ્ટ વર્ડ, કે જેની અંદર મેલમર્જ વિશે આજે આપણે જાણીશું. તો માઇક્રોસોફ્ટ વર્ડની અંદર મેલમર્જનું શું કામ છે એ વિશે જાણવાના છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ એ સમજીએ કે મેલમર્જથી શું થાય છે. તો મેલમર્જથી કે એક કરતાં સપોઝ તમારે મેલ છે અથવા પોસ્ટલ છે કે પોસ્ટ કાર્ડ છે, એક કરતાં વધારે એમ્પ્લોય અથવા એક કરતાં વધારે મિત્રોને તમારે સેન્ડ કરવું છે, એક કરતાં સપોઝ 50 માણસોને એક જ વસ્તુ સેન્ડ કરવી છે, તો વારંવાર તમારે એ એડ્રેસ, એમના નામ એ બરાબર લખવાની જરૂર ના પડે અને એક જ ડેટાબેઝ હોય, એના ડેટાબેઝમાંથી એ લેટર ઓટોમેટિક બની જાય. એના માટે આપણે મેલમર્જ ફેસિલિટીનો યુઝ કરવાના છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ હું માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરી નાખું છું કે જેની અંદર એક લેટર મેં લખ્યો છે કે જે લેટરની અંદર ઇન્વિટેશન લેટર ટુ ફ્રેન્ડ ફોર બર્થડે પાર્ટી માટે મેં એક લેટર બનાવ્યો છે. તો એ લેટરની અંદર નામ, એડ્રેસ, સિટી, પિનકોડ નંબર અને મોબાઈલ નંબર આ બધા ફિલ્ડ આપેલા છે. તો આ ફિલ્ડને હું પહેલાં શું કરું છું, ડિલીટ કરી નાખું છું કે જે ફિલ્ડ છે એ મારા ડેટાબેઝમાંથી આવવા જોઈએ. તો એના માટે આપણે મેલમર્જ ફેસિલિટીનો યુઝ કરવાનો છે. તો આ બધા ફિલ્ડ મારે ડેટાબેઝમાંથી લાવવાના છે. ક્યાંથી લાવવાના છે? ડેટાબેઝમાંથી. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ મેલમર્જ વિઝાર્ડમાં જવાનું છે કે જેની અંદર મેલિંગ સેક્શનની અંદર આવેલું છે. એમાં લાસ્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે સ્ટેપ બાય સ્ટેપ મેલમર્જ વિઝાર્ડ, કે જેની અંદર ફર્સ્ટ સ્ટેપ છે, એના 6 ટાઈપના 6 સ્ટેપ છે કે જેની અંદર ફર્સ્ટ છે લેટર્સ, પછી તમારે નેક્સ્ટ સ્ટેપ પર જવાનું છે, પછી અહીંયા યુઝ ધ કરંટ ડોક્યુમેન્ટ, એટલે કે જે ડોક્યુમેન્ટ અત્યારે આપેલું છે એ જ ડોક્યુમેન્ટ મારે યુઝ કરવાનું છે. એના પછી સિલેક્ટ રિસિપન્ટ, એટલે કે એક્ઝિસ્ટિંગ લિસ્ટ, કે તમારે જો કોઈ અવેલેબલ હોય તો એ તમારે રાખવાનું છે અથવા નવો ડેટાબેઝ બનાવવાનો છે. તો હું અહીંયા એક નવો ડેટાબેઝ માટે એપ્લાય કરીશ, ટાઈપ અ ન્યૂ લિસ્ટ અને ક્રિએટ, કે જેની અંદર બધા જે બી ફિલ્ડ છે એ હું પહેલાં કસ્ટમાઇઝ કરીશ. તો કસ્ટમાઇઝ કરવા માટે જે બી ફિલ્ડ છે એ હું એને ડિલીટ કરીશ. સપોઝ ટાઇટલની જરૂર નથી તો ટાઇટલ હું ડિલીટ કરી નાખું છું. કંપની નેમની જરૂર નથી તો એને ડિલીટ કરી નાખું છું. એડ્રેસ લાઇન 2 ની જરૂર નથી તો એને બી હું ડિલીટ કરી નાખું છું. સ્ટેટની જરૂર નથી તો એને બી હું ડિલીટ કરી નાખું છું. કન્ટ્રી ઓફ રિજનની જરૂર નથી તો એ બી હું ડિલીટ કરી નાખું છું. હોમ ફોનની જરૂર નથી તો એ બી હું ડિલીટ કરી નાખું છું. સપોઝ ઈમેલ એડ્રેસની જરૂર નથી તો હું એને ડિલીટ કરી નાખું છું. હવે સપોઝ વર્ક ફોનની જગ્યાએ મારે મોબાઈલ નંબર કરવો છે તો એને હું રીનેમ કરી નાખીશ, અહીંયા મોબાઈલ નંબર લખી નાખીશ. હવે સપોઝ એડ્રેસ લાઇન 1 છે એની જગ્યાએ મારે એડ્રેસ લખવું છે તો અહીંયા હું એડ્રેસ લખી નાખીશ. આ રીતે મારો 4 વસ્તુ 3 4 5 6 વસ્તુનો ડેટાબેઝ ક્લિયર છે. હવે હું એની અંદર ફિલ્ડ આપી દઈશ. સપોઝ ભરત પટેલ, પાલનપુર, CTB પાલનપુર, જીપ કોડ છે 385001, મોબાઈલ નંબર 9898, જે બી મોબાઈલ નંબર છે. પછી ટેબ મારીશ. સપોઝ અહીંયા કલ્પેશ પ્રજાપતિ, માલણ, પાલનપુર 385001, મોબાઈલ નંબર છે 8956, જે બી મોબાઈલ નંબર છે હું નાખીશ. અહીંયાથી સપોઝ જયેશ જોશી, ગામ છે છાપી, પાલનપુર 385421, મોબાઈલ નંબર છે 89562356. હવે આને હું એને ઓકે કરીશ. પછી અહીંયા ડેટાબેઝનું નામ આપીશ KJL, કે જે બી તમારો ડેટાબેઝ છે એ ડેટાબેઝનું તમે નામ આપો છો. પછી ઓકે ઉપર ક્લિક કરીશ. પછી રાઇટ યોર લેટરમાં જવાનું છે. અહીંયાથી મોર આઇટમમાં જવાનું છે. હવે જેટલા બી ફિલ્ડ છે મારે ઇન્સર્ટ કરાવવાના છે. શું કરાવવાનું છે? ઇન્સર્ટ કરાવવાના છે. અહીંયાથી હું એ ફિલ્ડને ઇન્સર્ટ કરાવું છું. જે બી ફિલ્ડની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે હું ફિલ્ડને ઇન્સર્ટ કરાવું છું. હવે આ ફિલ્ડ મેં જે ઇન્સર્ટ કરાયા છે એને હું શું કરું છું, ગોઠવી દઉં છું. સપોઝ અહીંયા એડ્રેસ મારે નીચે લાવવું છે તો અહીંયા નીચે લઈ દઉં છું. સિટી છે એ બી નીચે લેવી છે. જીપ કોડ છે તો એને બી નીચે લેવો છે. મોબાઈલ નંબર છે
એને બી મારે નીચે લેવો છે. તો અહીંયા હું જે વસ્તુ મારે લાવવી છે એ એને નીચે લઈ લીધા છે. હવે અહીંયા મોબાઈલ નંબરની આગળ સપોઝ મારે મોબાઈલ નંબર લખવું છે તો હું લખી શકું છું. અહીંયા એડ્રેસની આગળ એડ્રેસ કે જે બી લખવું હોય તમે લખી શકો છો. અહીંયા સ્પેસ આપું છું. તો આ રીતે મારું સ્ટ્રક્ચર રેડી છે. હવે હું કરીશ પ્રિવ્યુ યોર લેટર. 5મા નંબરનું સ્ટેપ છે. તો જુઓ ડેટાબેઝમાંથી આપણા ડેટા આવી ગયા છે. જે ફિલ કર્યા હતા એ ડેટા મને મળી ગયા છે. હવે કમ્પ્લીટ ધ મેલ મર્જ અને એડિટ ઇન્ડિવિજ્યુઅલમાં જઈ અને હું જેટલા બી રેકોર્ડ તમારે જોઈએ છે ફ્રોમ ટુ, જેટલા બી 1 થી 10 1 થી 5 તો બી કરી શકો, અથવા ઓલ કરું તો મારે જેટલા બી જોઈ શકો છો તમે કે ભરત પટેલ, કલ્પેશ પ્રજાપતિ, જયેશ જોશી, આ બધાના જે બી એડ્રેસ એમની ડિટેલ હતી એ મને મળી ગઈ છે. તો એક જ લેટર મારે બનાવવાનો છે, પણ મલ્ટિપલ લોકોને હું આ લેટરની કોપી કાઢી શકું અથવા મોકલવા માટે મલ્ટિપલ લેટર કઈ રીતે ઓટોમેટિક બની શકે એના માટે આપણે મેલમર્જ ફેસિલિટીનો ઉપયોગ કર્યો છે. તો હવે આ સેશનમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશન જે યુટ્યુબમાં ચેનલ છે એને ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી લેજો. અને નવા વિડીયો જોવા માટે તમે આ ચેનલને ફોલો કરજો. અને આવી કોઈ પણ પ્રેક્ટિકલી તમારે શીખવું છે તો અમારું એડ્રેસ છે S83 ગુરુ પ્લાઝા કોમ્પ્લેક્સ, ગઠામણ ગેટ, પાલનપુર. થેન્ક યુ ફોર વોચિંગ.